સુરતના અડાજણ વિસ્તારમાં મેટ્રો સ્ટેશનના કારણે પડી રહેલી મુશ્કેલીને લઈ સાંસદે અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું। સુરતમાં હાલ મેટ્રોની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જો કે તેને લઈ લોકોને ભારે હેરાનગતિ થઈ રહી છે। ત્યારે સુરત લોકસભા સાંસદ મુકેશભાઈ દલાલ અડાજણ બદ્રીનાથ મંદિર ખાતે બની રહેલ મેટ્રો સ્ટેશનના કારણે પડી રહેલ સોસાયટી લોકોની મુશ્કેલી બાબતે મેટ્રો તેમજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને તેમની સાથે મંદિર તેમજ સોસાયટીના સભ્યો, કોર્પોરેટરો અને મુખ્ય મહામંત્રી હાજર રહ્યા હતા। અડાજણમાં બદ્રીનાથ મંદિર પાસે મેટ્રોની કામગીરી ચાલી રહી છે। ત્યાં આગળ એસ્કેલેટર બનવાના છે, કોલમો આવી રહ્યા છે। એટલે સ્થાનિક લોકોને અહીંયા એક શંકા છે કે કદાચ જો કોલમ બની જાય ત્યારે અહીં મોટી ગાડીને અવર જવરમાં તકલીફ પડશે અને પાર્કિંગની પણ કદાચ ભવિષ્યમાં સમસ્યા ઊભી થશે। આથી મેટ્રોના અધિકારીઓને સ્થળ પર બોલાવીને સ્થાનિક લોકો સાથે ચર્ચા વિચારણા કરી મેટ્રોના અધિકારીઓએ ખાતરી આપી કે અમે તમને પ્રેક્ટિકલી બતાવીશું કે કોલમ બન્યા પછી પણ મોટી ગાડીઓ બનવા વળાંક લેવામાં કોઈ તકલીફ પડવાની નથી અને એવા જે એક બે ઇસ્યુ છે તેને સોર્ટ આઉટ કરીને કોર્પોરેશનના અધિકારીઓ સાથે ફરી એક વખત બેસીને સ્થાનિક લોકોને આજે સંકલન કરીને આગળના પછી જે પણ કોઈ કહેશે તે નિર્ણય કરીશું। હું અહીંનો સ્થાનિક રહેવાસી છું, રાહુલ મોદી, જનક પાર્ક સોસાયટીનો રહેવાસી છું। અહીંના સ્થાનિકોની પરેશાની અને તકલીફ એ છે કે રોડ પર આવતા પિલરો મેટ્રોના જે કાયમી ધોરણના છે, તો એના માટે રજૂઆત એ છે કે સ્થાનિકોને જે મુવમેન્ટ અને બદ્રીનાથ મંદિર આવેલું છે, રોડ પર સ્કૂલો આવેલી છે, તો એના માટે વાહન વ્યવહારની તકલીફમાં અડચણરૂપ અને પાર્કિંગની સમસ્યા, ઇમરજન્સી સર્વિસની સમસ્યા ઊભી થઈ શકે છે। તો એના માટે આ પ્લાનને ફેરબદલ કરવામાં આવે, ચર્ચા વિચારણા ફરી કરવામાં આવે અને ત્યારબાદ આની રજૂઆત સ્થાનિકો સાથે અને એસએમસીના અધિકારીઓ સાથે મળી અને નવા પ્લાનની રજૂઆત થાય એવી અમારી માંગણી છે। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।